જય યોગેશ્વર. મહાકવિ કાલિદાસનું નામ આપણે બધા જ લોકોએ સાંભળ્યું હશે. એવું કહેવાય છે કે ભુજ રાજાના દરબારમાં મહાકવિ કાલિદાસનું સ્થાન ખૂબ જ ઉચ્ચ હતું અને મહાકવિ કાલિદાસને એક અણમોલ રત્ન આ ભુજ રાજા કહેતા હતા. અને જેવું માન અને સન્માન આ ભુજ રાજા કવિ કાલિદાસને આપતા હતા, એવું માન કે સન્માન અન્ય કોઈ કવિને આ દરબારમાં પ્રાપ્ત થતું ન હતું. એટલે આ બધા જ પંડિતો અને બધા કવિઓ આ કવિ કાલિદાસથી ખૂબ જ જલતા હતા. એ બધા જ લોકોને કવિ કાલિદાસ પ્રત્યે દ્વેષ હતો. એટલે પછી એક દિવસ આ બધા જ લોકો ભેગા થયા અને ભેગા મળીને બધા જ લોકોએ વિચાર કર્યો કે જ્યાં સુધી આ મહાકવિ કાલિદાસ છે ત્યાં સુધી ભોજ રાજાના દરબારમાં આપણું જે સ્થાન છે એ ઊંચે આવશે નહીં, આપણને કોઈ ઓળખશે નહીં અને દૂર દૂરના રાજ્યોમાં આપણી ખ્યાતિ પણ પહોંચશે નહીં. ગમે તે કરીને આપણે આ કાલિદાસને આ દરબારમાંથી કઢાવવો છે. તો શું કરી શકાય? આ બધા જ લોકો વિચાર કરતા હતા. આ લોકો જાણતા પણ હતા કે કવિ કાલિદાસ ખૂબ જ બુદ્ધિમાન છે અને જેમ તેમ આ દરબારમાંથી કાઢી શકાશે નહીં. એટલે પછી એ બધા જ લોકોએ નક્કી કર્યું કે આપણે સતત 10 દિવસ સુધી મળવું છે અને કવિ કાલિદાસનું કંઈક આપણે કરીએ, આપણે કંઈક પ્લાનિંગ કરીએ અને ગમે તે કરીને આ કવિ કાલિદાસને દરબારમાંથી આપણે બગાડી મૂકીએ. પછી એ બધા પંડિતોએ એક પંડિતના ઘરે પડવાનું શરૂ કર્યું. આ બધા જ લોકો ભેગા થાય અને પછી એક વાત ઉપર ડિસ્કશન કરે કે કવિ કાલિદાસને કઈ રીતે આપણે આ રાજ દરબારમાંથી બહાર કાઢી શકીએ. એક પછી એક પંડિત પોતાની શક્તિ મુજબ એનો કંઈક ઉકેલ લાવે, પોતે કંઈક વાત રજૂ કરે અને બધા જ પંડિતો ફરીથી એના ઉપર ડિસ્કશન કરે. પરંતુ સતત 9 દિવસ સુધી એમણે આ ટોપિક ઉપર વિચાર્યું. બધા જ લોકોએ પોતપોતાની વ્યૂહરચના સમજાવી, પરંતુ 9 દિવસ સુધી એમને એવી કોઈ પણ વ્યૂહરચના મળી નહીં કે જેના થકી આ લોકો કવિ કાલિદાસને અલગ કરી શકે. આ લોકો જાણી ગયા કે આપણે કંઈ પણ વ્યૂહરચના અપનાવીશું તો કવિ કાલિદાસને ખબર પડી જશે. આવા બુદ્ધિમાન કવિ કાલિદાસ હતા. પછી 10મા દિવસે એક પંડિતે એક યુક્તિ શોધી. એમણે એવું કહ્યું કે મેં એક માર્ગ નક્કી કર્યો છે અને જો આ માર્ગ ઉપર આપણે ચાલીશું તો નક્કી જ હવે પછી ક્યારેય પણ આ કાલિદાસ દરબારમાં દેખાશે નહીં. એટલે બધા જ પંડિતો એવું કહ્યું કે કહો ને શું કરવાનું છે આપણે. તો બધા જ લોકોએ ભેગા મળીને ડિસ્કશન કર્યું અને પેલા પંડિતની વાત માન્ય કરી કે હા, હવે આપણે કાલે જઈને આવું જ કરવાનું છે. પછી બધા જ પંડિતો મહાકવિ કાલિદાસના ત્યાં ગયા. એટલે કાલિદાસે પણ એમને જોયા કે પેલા મારા જે પંડિતો છે, મારા જે મિત્રો છે દરબારના, એ મારા ઘરે આવી રહ્યા છે. એટલે એને જોઈને આશ્ચર્ય થયું કે આ લોકો મારા ઘરે શા માટે આવે છે. પછી બધા જ લોકોએ ઘરમાં પ્રવેશ કર્યો. એટલે કાલિદાસે એમના માટે અમૃતપાનની વ્યવસ્થા કરી અને અમૃતપાન લેતા લેતા પછી કાલિદાસે વ્યંગમાં પૂછ્યું કે આજે તમે કેવું ભૂલા પડ્યા. ત્યારે પેલા પંડિતો એવું કહ્યું કે ભૂલા નથી પડ્યા, અમે જાણી જોઈને તમારી પાસે આવ્યા છે. હવે દરબાર માટે કેવું હોય કે કોઈ પણ વાત બહાર નીકળે તો આપણે બધા જ લોકો પોતપોતાનો મુદ્દો રજૂ કરીએ, આપણી વાતો રજૂ કરીએ. તો ઘણી વખત એવું પણ બને કે તમારી વાતો અમારે કાપવી પડે અને અમારી વાતો તમારે કાપવી પડે, પરંતુ અમને તમારા પ્રત્યે કોઈ દ્વેષ નથી. એટલે એક મિત્રના નાતે અમે તમને મળવા આવ્યા છીએ. એટલે કાલિદાસને પણ આશ્ચર્ય તો થયું જ અને સાથે સાથે એ પણ થયું કે નક્કી દાળમાં કંઈક કાળું છે. પછી એમાંથી એક પંડિત એવું કહ્યું કે અમે બધા જ લોકો ઘણા દિવસોથી વિચાર કરીએ છીએ. કાલિદાસે કહ્યું કે શાનો વિચાર કરો છો? તો એ પંડિતે એવું કહ્યું કે અમે બધા જ લોકોએ વિચાર્યું કે આપણી ઘણી ઉંમર થઈ ગઈ છે, 40 વર્ષના આપણે થઈ ગયા છે અને ભોજ રાજાના દરબારમાં ઘણો જ માન પ્રતિષ્ઠા આપણે પ્રાપ્ત કરી, ઘણા પુરસ્કારો પણ પ્રાપ્ત કર્યા. હવે ઘણો સંસારને આપણે જીવી લીધો. હવે અમે બધા એવો વિચાર કર્યો છે કે હવે આપણે આ ભોગ જીવન છોડીને ભાવ જીવન અને આધ્યાત્મિક જીવન અપનાવવું જોઈએ. આપણે સંન્યાસ લેવો જોઈએ અને સંન્યાસ લઈને આ જીવનનો વિકાસ
કરવો જોઈએ. આપણે આ ઇહલોક અને પરલોક બંનેનું કલ્યાણ કરવું જોઈએ. આવું અમે બધા લોકોએ વિચાર્યું. તો પછી અમને વિચાર આવ્યો કે અમારા કરતા તો વધારે બુદ્ધિમાન તમે છો, તો કદાચ તમને પણ આ વિચાર આવ્યો હશે. ઘણા સમયથી તમે પણ આ વિચાર કરતા હશો, તો કોઈને કહી ના શકતા હોય. એટલે પછી અમે વિચાર કર્યો કે તમારી સમક્ષ આવીને આ વાત અમે રજૂ કરીએ. તમારું શું માનવું છે? કાલિદાસ પણ વિચાર મગ્ન બન્યા. પછી કાલિદાસને એવો વિચાર આવ્યો કે આ ભોગ જીવન જીવવા વાળા ભોગી યોગી થવાનો અચાનક વિચાર કેમ કરે છે? નક્કી કંઈક ને કંઈક ગડબડ છે. તો ચાલો હું જોઉં તો ખરો કે એમના મનમાં શું ચાલી રહ્યો છે. એટલે કાલિદાસે પણ એવું કહ્યું કે ના ના સાચી વાત છે, હું પણ એવો જ વિચાર કરતો હતો કે ઘણું હવે ભોગ જીવન જીવી લીધું, હવે આપણે આધ્યાત્મિક વિકાસ કરવો જોઈએ. પરંતુ મારા કરતા બુદ્ધિશાળી કદાચ તમે ખરા છો આમાં, કારણ કે આ વિચાર તમને પહેલો આવ્યો. તો પછી બધા પંડિતો એવું કહ્યું તો શું તમે પણ અમારી સાથે સંન્યાસ લેશો કે? કાલિદાસે એવું કહ્યું કે હા, હવે જીવન વિકાસ જ કરવાનો છે, તો પછી તમારી સાથે જ કરીશું. ભોજ રાજા દરબારમાં ઘણું પાંડિત્ય આપણે બધાએ દેખાડ્યું, તો જીવન વિકાસના માર્ગે પણ આપણે બધા જ સાથે જઈશું. એટલે પેલા જે પંડિતો હતા એમને લાગ્યું કે આપણો જે અડધો પ્લાન છે એ સક્સેસ થઈ ગયેલો છે. હવે અડધો જે પ્લાન છે એને પૂર્ણાહુતિ આપણે કાલે કરવાની છે. એટલે પછી બધા જ લોકોએ સમય નક્કી કર્યો કે આવતીકાલે સવારે બરાબર 6 વાગ્યે આપણે એક આશ્રમમાં જવાનું છે અને ત્યાંના જે મઠાધીશ છે એ આપણને સંન્યાસની દીક્ષા આપશે. એટલે નક્કી કર્યા મુજબ બધા જ પંડિતો 5 વાગ્યાના આ કવિ કાલિદાસના ઘરે આવી ગયા. કારણ કે પંડિતોને શંકા હતી કે આ તો ઘણો બુદ્ધિમાન છે, આનું કઈ કહી ના શકાય, કદાચ બહાનું પણ કાઢી જાય. એટલે બધા જ લોકો તૈયાર થઈને કવિ કાલિદાસના ઘરે આવી ગયા અને કાલિદાસને કહ્યું કે ચાલો હવે આપણે રવાના થઈએ. એટલે કાલિદાસ પણ મનમાં વિચાર કરે કે આ લોકોને સંન્યાસ લેવાની આટલી બધી ઉતાવળ કેમ છે. પછી એમણે વિચાર્યું કે કઈ વાંધો નહીં, ચાલો જોઉં તો ખરો કે એમના મનમાં શું ચાલે છે. એટલે કાલિદાસ પણ તૈયાર થઈને એમની સાથે ચાલવા લાગ્યા. બધા જ લોકો આશ્રમમાં પહોંચ્યા અને બરાબર 6 વાગ્યા હતા. એટલે આશ્રમના જે મઠાધીશ હતા એ ત્યાં હાજર થયા અને બધા જ લોકોએ એમને પ્રણામ કર્યા. એટલે પછી પેલા મઠાધીશે એવું કહ્યું કે બોલો તમારી શું ઈચ્છા છે? કારણ કે મઠાધીશ તો આ બધા જ લોકોને ઓળખતા હતા. એટલે પછી બધા પંડિતો એવું કહ્યું કે હવે અમારી સંન્યાસ લેવાની ઈચ્છા છે. એટલે આ સાંભળીને મઠાધીશ પણ ખુશ થઈ ગયા. ચાલો સારું કર્યું કે તમારી ઉંમર પણ થઈ હતી અને હવે તમે તમારા જીવન વિકાસના માર્ગે આગળ વધવા માંગો છો. તો જે વ્યક્તિની લાયકાત હશે, જે વ્યક્તિ સંન્યાસી બનવાનો અધિકાર હશે, એમને હું અવશ્ય સંન્યાસની દીક્ષા આપીશ. આવું પેલા ભાઈએ કહ્યું. એટલે પછી પેલા પંડિતો હવે ગભરાયા, કારણ કે પહેલો સંન્યાસી બને કોણ આ પ્રશ્ન હતો. એટલે આ બધા જ લોકોએ કાલિદાસને મૂંડવો હતો. એટલે પંડિતો એવું કહ્યું કે અમારા બધાની અંદર સૌથી બુદ્ધિશાળી કોઈ કવિ હોય તો એ કવિ કાલિદાસ છે. એટલે આનું જે પહેલું સ્થાન છે, આનું જે પહેલું ગૌરવ છે એ અમારા કાલિદાસને મળવું જોઈએ. અમે એવું માનીએ છીએ, અમે ફટ પછીથી સંન્યાસ લઈશું. એટલે બધા પંડિતોએ કાલિદાસને આગ્રહ કર્યો કે આ સ્થાન અમે તમને આપવા માંગીએ છીએ. એટલે પછી કાલિદાસ પણ વિચારમાં પડી ગયા કે આ કંઈક તો ગડબડ થઈ રહી છે. એટલે કાલિદાસ તો હતા બુદ્ધિશાળી, એટલે એમણે એવું કહ્યું કે ના, હું બુદ્ધિશાળી છું એ વાત તમારી સાચી છે, પરંતુ હું તો કવિતા રચવામાં બુદ્ધિમાન છું. હું તો કોઈ પ્રશ્નનું સોલ્યુશન લાવવાનું હોય એમાં બુદ્ધિમાન છું. એટલે ભોગ જીવનમાં, વ્યવહારિક જીવનમાં હું તમારા બધા કરતા બુદ્ધિશાળી છું એ હું સ્વીકાર કરું છું. પરંતુ આધ્યાત્મિક જીવન જીવવા માટે મારી એવી કોઈ અંદરથી જિજ્ઞાસા ના હતી. પરંતુ આધ્યાત્મિક જીવન વિશે તો સૌથી પહેલો વિચાર તમે બધાએ કર્યો છે. એટલે જીવન વિકાસના માર્ગ ઉપર સૌથી વધારે બુદ્ધિશાળી તમે લોકો છે અને તમારા લોકો થકી જ મને સંન્યાસી બનવાનું સૌભાગ્ય મળવાનું છે. એટલે આના સૌથી પહેલા અધિકારી તમે બધા લોકો છો. એટલે તમે બધા જ લોકો સંન્યાસ લઈ લો, પછી હું છેલ્લે સંન્યાસ લઈશ. એટલે હવે પેલા પંડિતો ગભરાયા ને એમાંથી એક પંડિતના મુખમાંથી નીકળી ગયું કે માની લો કે અમે બધા જ લોકોએ સંન્યાસ લઈ લીધો અને પછી છેલ્લે તમે ના લોટો. એટલે કાલિદાસ જાણી ગયા કે એમના મનમાં
શું ચાલી રહ્યું છે. એટલે કાલિદાસ હવે ખુશ થયા. તો કાલિદાસે નક્કી કર્યું કે આ લોકો મને મૂંડવા માટે આવ્યા હતા, પરંતુ હવે હું આ બધા જ લોકોને મૂંડીને રહીશ. પછી કાલિદાસ એવું કહ્યું કે હું તમારા બધાની વચ્ચે જ વચન લઉં છું કે જો આ મઠાધીશ મને સંન્યાસ આપશે તો હું સંન્યાસની દીક્ષા ધારણ કરવા માટે તૈયાર છું, અને પછી હું સંન્યાસી બની જઈશ અને કાલથી ભોજ રાજાના દરબારમાં પગ મૂકીશ નહીં. એટલે પછી પેલા બધા જ પંડિતોએ વિચાર કર્યો કે ચાલો જે થવાનું એ થાય, ભલે આપણે મુંડાઈ જઈએ, ભલે આપણે સંન્યાસી બની જઈએ, પરંતુ કાલિદાસ પણ ભોજ રાજાના દરબારમાં જવો જોઈએ નહીં, એને પણ આપણે મૂંડી નાખવો છે. એટલે બધા જ પંડિતો તૈયાર થઈ ગયા. પછી એમાંથી એક પંડિત ગયો મઠાધીશ પાસે, અને મઠાધીશે એને પૂછ્યું કે બોલો તમારી શું ઈચ્છા છે. તો એમાંથી પેલા પંડિતે એવું કહ્યું કે હવે મારી કોઈ ઈચ્છા નથી, આ સંસારને ઘણો મેં જીવી લીધો, આ ભોગ જીવન હું ઘણું જીવ્યો, પણ મારી તો એક જ ઈચ્છા છે કે દ્વારકામાં જાઉં અને કૃષ્ણના નામમાં હું લીન થઈ જાઉં. કૃષ્ણના દર્શન સિવાય મારી બીજી કોઈ જ ઈચ્છા નથી. એટલે મઠાધીશ ખુશ થયા. એને પણ એવું કહ્યું કે તમે સાચા અર્થમાં સંન્યાસના અધિકારી છો, કારણ કે તમારા અંદર કૃષ્ણ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. એટલે પછી એમણે જે કઈ વિધિ હતી એ પૂર્ણ કરી અને પછી એનું નામ આપ્યું કૃષ્ણાનંદ. પછી બીજો વ્યક્તિ આવ્યો, બીજો પંડિત આવ્યો, એને પણ પૂછ્યું કે તારી શું ઈચ્છા છે. તો એને પણ એવું કહ્યું કે આ સંસારમાં હવે મને કોઈ રસ રહ્યો નથી, મારો રસ તો પ્રભુ રામમાં છે, હું તો રામલલ્લાનો ખરો ભક્ત છું. એટલે હું એવું વિચારું છું કે અયોધ્યામાં જાઉં અને રામ નામ લઉં અને રામના દર્શનો કરું. તો મઠાધીશે એવું કહ્યું કે હા, તમે પણ સાચા અધિકારી છો. પછી એનું નામ પાડ્યું રામાનંદ. પછી ત્રીજો પંડિત આવ્યો અને એમણે પણ એવું જ કહ્યું કે મને પણ આ સંસારમાં કોઈ રસ રહ્યો નથી, ઘણું જીવનને જીવી લીધું, હવે હું તો ભોલેનાથનો ભક્ત છું, હું તો શિવની આરાધના કરવા માંગુ છું અને શિવને પ્રસન્ન કરવા માંગુ છું. ત્યાર પછી એ મઠાધીશનું નામ પડ્યું શિવાનંદ. પછી ચોથો પંડિત આવ્યો, પાંચમો પંડિત આવ્યો, અને આ રીતે 10 પંડિતોને સંન્યાસ આપવામાં આવી ગયો. હવે છેલ્લો વાળો હતો આપણા કાલિદાસનો. એટલે બધા જ પંડિતો ખૂબ જ ખુશ હતા કે ભલે આપણે સંન્યાસી બની ગયા, પરંતુ આ કાલિદાસને પણ આપણે સંન્યાસી બનાવી જ દેવાના. એટલે જોતા હતા કે કાલિદાસનું શું થાય છે. એટલે કાલિદાસ આવ્યા અને મઠાધીશે એવું પૂછ્યું કે બોલો તમારી શું ઈચ્છા છે. તમારી કીર્તિ વિશે તો મેં ઘણું બધું સાંભળ્યું છે, તમે તો ઘણા બુદ્ધિમાન છો, એનો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર તો તમે આ નિર્ણય લીધો જ ના હશે. એટલે બોલો, હું તમારી ઈચ્છા જાણવા માંગુ છું. તો કાલિદાસે એવું કહ્યું કે સંન્યાસી બનવાની ઈચ્છા તો મારી છે જ, પરંતુ હજી મારી એવી ઈચ્છા છે કે હજી ભોજ રાજાના દરબારમાં હું મારી અલગ અલગ કવિતાઓ રજૂ કરું અને ભોજ રાજાને ખૂબ જ ખુશ કરું. હજી ઘણા મોટા મોટા પારિતોષિક મારે મેળવવાના છે. હું એવું માનું છું કે અમુક જ રાજ્યો મને ઓળખે છે, પરંતુ હું આખા દેશમાં મારી ખ્યાતિ ફેલાવવા માંગુ છું. અને હજી તો મારે અલગ અલગ રાજ્યોના ઘણા બધા પકવાનો ચાખવાના છે. હજી તો મારે મારી પત્નીને ઘણો પ્રેમ આપવાનો છે. મારે તો એવી ઈચ્છા થાય છે કે મારી પત્નીના ખોળામાં જ હું ઊંઘી રહું, અને મારી સામે જો ભગવાન આવે અને મારી પત્ની આવે તો હું ભગવાનને છોડી શકું, પરંતુ મારી પત્નીને છોડી શકું નહીં. પરંતુ મારી સંન્યાસ લેવાની ઈચ્છા છે. અને મઠાધીશે એવું કહ્યું કે ના, હજુ પણ તમારી ઈચ્છા સંસારમાં જ રહેવાની છે, અને જ્યાં સુધી સંસારની કોઈ પણ ઈચ્છા બાકી રહે ત્યાં સુધી સંન્યાસ તમારા માટે નથી. સંન્યાસ તો એના માટે જ છે કે જેની હવે બધી જ ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે, જેની હવે બીજી કોઈ ઈચ્છા રહી નથી, અને જેને ફક્ત વાસુદેવ જ જોઈએ છે, એ જ વ્યક્તિ સંન્યાસનો ખરો અધિકારી છે. એટલે બધા જ પંડિતો સંન્યાસના અધિકારી છે, પરંતુ તમે નહીં. એટલે તમારી ઈચ્છા હોવા છતાં પણ આ રીતે સંન્યાસની દીક્ષા હું આપી શકું નહીં. એટલે કાલિદાસે એવું કહ્યું કે પછી તો હવે જેવી તમારી ઈચ્છા, મારે તો સંન્યાસ લાવવો જ છે. એટલે પેલા મઠાધીશે સંન્યાસની દીક્ષા આપવાની ના પાડી અને કવિ કાલિદાસને એના ઘરે જવા માટે કહ્યું. એટલે પછી પેલા જે બધા પંડિતો હતા એ કાલિદાસને જોતા રહી ગયા, અને કાલિદાસ પણ એમને જોતો જોતો મુખમાં હસતો હસતો આગળ વધી ગયો. એટલે પેલા પંડિતો જાણી ગયા કે આપણે બનાવવા માંગતા હતા કાલિદાસને, પરંતુ કાલિદાસ આપણને બધાને જ બનાવી ગયો. અને ત્યારે એને ખબર પડી કે આ કાલિદાસને મહાકવિ કાલિદાસ શા માટે કહે છે, અને ભોજ રાજા એમને આટલું બધું સન્માન
શા માટે આપે છે? એટલે કાલિદાસ ખરા અર્થમાં બુદ્ધિશાળી હતા. એટલા માટે જ આપણા ઋષિમુનિએ એવું કહ્યું છે કે કોઈને જો આપણે કપડાવવા માટે ખાડો ખોદીશું તો એ ખાડામાં સૌથી પહેલા આપણે પડીશું. એટલા માટે બીજાને પાડવાનો વિચાર કરીએ તો આ વિચાર કરવો જોઈએ કે એકાદ દિવસ હું પણ આ ખાડામાં પડી શકું છું. કારણ કે કુદરતના દરબારમાં ન્યાય છે, અન્યાય ક્યારેય પણ નહીં. અસ્તુ.